श्री शास्त्री स्वामी धर्मप्रसाद दाजी BA BEड कॉलेज में आप सभी छात्र व छात्राएं का हार्दिक स्वागत है। छात्र और छात्राएं, आज हम जो किशोर काबरा का जीवन कवन भाग 2 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। काबरा जी के कृतित्व पर संक्षिप्त प्रकाश पर नज़र डालते हैं। काबरा जी प्रारंभिक शिक्षा से ही तुकबंदियाँ करने लगे थे। कक्षा 8वीं में वार्षिक पत्रिका में उनकी एक कविता छपी थी। आगे चलकर मध्य भारत की प्रसिद्ध मासिक पत्रिका वीणा में उनकी कविताएं प्रकाशित होने लगी। पुस्तक के रूप में प्रकाशित होने वाली उनकी सबसे पहली कृति का शीर्षक है तितली के पंख। इस पुस्तक के विषय में डॉक्टर नागर जी ने लिखा है, तितली के पंख तो शक्कर की रोटी है, यहाँ से तोड़ो वहाँ से मीठी મીઠી। એટલે કે કાબરાજીની જે કૃતિત્વ પર નજર આપણે ફેરવીએ છીએ તો એમાં કાબરાજીનું જે પ્રારંભિક શિક્ષા હતી તે એક તુકબંદિયાની સમાન હતું। અને જ્યારે તે કક્ષા 8 એટલે કે ધોરણ 8માં ભણતા હતા ત્યારે વાર્ષિક પત્રિકા પણ એમણે એક બહાર પાડી હતી અને કવિતામાં તેમણે છપાવી હતી। અને આગળ જતાં તે ભારતમાં એક પ્રસિદ્ધ માસિકા પત્રિકા વીણા નામની જે છે તે પણ કવિતાએ છે તે પ્રકાશમાં આવેલી હતી। તો એવી તો સારા સારા પુસ્તકોની રચના અને અમુક કૃતિઓનું યોગ્ય શીર્ષક પણ આપેલું હતું। તિતલી કે પંખ એ પણ એક પુસ્તક સારી રીતે ડૉક્ટર નાગરજીને પણ એવી રીતે લખેલું હતું કે तितली के पंख और शक्कर की रोटी है, यहाँ से तोड़ो वहाँ से मीठी। એટલે કે આને અનુરૂપ એમણે तितली के पंख એ પુસ્તક લખેલું હતું। चर्चित मुक्तक संग्रह। तितली के पंख बाल कविता का संग्रह है। इसके बाद व्यवस्थित रूप में जो कविता संग्रह प्रकाश में आया उसका शीर्षक जलते पनघट बुझते पनघट है। साहित्यिक जगत में इस संग्रह की अच्छी प्रतिक्रिया हुई है। इससे प्रोत्साहित होकर एक और कविता संग्रह सारथी मेरे रथ को लौटा ले प्रकाशित हुआ। इस कविता संग्रह की भूमिका हालावाद के प्रवर्तन कविवर हरिवंश राय बच्चन ने लिखी है। એટલે કે આ સંક્ષિપ્ત મુક્તકોની જ્યારે એમણે રચના કરી હતી તેમાં તિતલી કે પંખ તે એક બાળ કવિતા નામથી સંગ્રહ આવેલી હતી, બહાર પ્રસિદ્ધ થયેલી હતી। તે વ્યવસ્થિત રૂપથી તે કવિતાનું સંગ્રહ છે તે આગળ પ્રકાશિત થયેલું હતું અને યોગ્ય શીર્ષક પણ એને આપેલું હતું, જલતે પનઘટ અથવા બુઝતે પનઘટ। સાહિત્ય જગતમાં તેનો સંગ્રહ એવી રીતે થયેલો હતો અને તેની પ્રતિક્રિયા પણ એવી રીતે થયેલી હતી કે એમને એવી રીતે મોટિવેશન મળેલું હતું। કવિતા સંગ્રહ સારથી મેરે રથ કો લોટા લે એ પણ એક પ્રકાશિત થયેલું હતું। આ તમામ કવિતા સંગ્રહની એની જે ભૂમિકા હતી તે હરિવંશરાય બચ્ચન તેમણે પણ એવી જ રીતે લખેલી હતી એમ। तितली के पंख के बाद बाल कविता के जो संग्रह प्रकाश में आए उनमें टिमटिमाटे तारे, बाल रामायण आदि विशेष चर्चित है। हास्य व्यंग्य से भरी कविताएं साले की कृपा शीर्षक संग्रह में संकलित है। यह एक अनुपम रस थाल है। हास्य के साथ व्यंग्य का मधुर मिश्रण इस संग्रह में हुआ है। એટલે કે આ જે તિતલી કે પંથ એ જ્યારે કવિતા સંગ્રહ પ્રકાશ થયેલી હતી ત્યારબાદ એમણે ટીમટીમાટે તારે અને બાલ રામાયણ એ પણ એક આગળ એક ચર્ચિત થયેલી હતી। હાસ્ય વ્યંગ્ય તરીકે પણ કવિતાએ સાલે કી કૃપા એ પણ એક સંગ્રહિત સંકલિત વ્યંગ્ય કવિતા હતી એમ। અને અનુપમ તરીકે એક રસ થાલ હે એ પણ એક વ્યંગ્ય મધુર મિશ્રણ થયેલી સંગ્રહિત થયેલી હતી એમ। काबराजी का तीसरा मुक्तक काव्य संग्रह टूटा हुआ शहर सविशेष चर्चित है। डॉक्टर घनश्याम अग्रवाल के शब्दों में इसमें उनके कवित्व का सीधा सपाट और संवेदनशील व्यक्तित्व दिखाई देता है। इसमें गुमशुदा कविता तलाश की गई है। दुनिया की दीवारों में धीरे मनुष्य की स्थिति के लिए जो शब्द चित्र प्रस्तुत किया गया है वह सटीक और मार्मिक है। એટલે કે કાબરાજીનું જે ત્રીજું મુક્તક કાવ્ય હતું તૂટા હુઆ શહર તે પણ એક પ્રસિદ્ધ થયેલું હતું। ત્યારબાદ ડૉક્ટર ઘનશ્યામ અગ્રવાલના શબ્દોમાં પણ
કવિત્વનું જે અસર થયેલી હતી એની સંવેદનશીલ વ્યક્તિત્વ પણ તેમાં ઝલક દેખાતી હતી. ગુમશુદા કવિતા તેની પણ તલાશ હતી અને આખા દુનિયામાં જોઈએ તો મનુષ્યની જે સ્થિતિ હતી તેને અનુરૂપ જ શબ્દચિત્ર છે તે પ્રસ્તુત કરેલું હતું એમ. मैं एक निचुड़े हुए कपड़े की तरह बरामदे के किसी कोने में अलगनी पर टांग दिया गया हूँ. इस प्रकार इस संग्रह में स्थान स्थान पर महानगर के खोखलेपन, नंगपेन और टुच्चेपन में को उभारा गया है. भाव, भाषा, शैली, शब्द, चित्र आदि की दृष्टि से काबराजी के मुक्तक संग्रह अत्यंत मार्मिक, मधुर एवं मनोरम है. એટલે કે અહીં જેવી રીતે કપડાને ધોઈ અને એને જે નિસોવવામાં આવે છે ને ત્યાર પછી તે સ્વચ્છ થતા હોય છે, એવી જ રીતે તેના કવિતા સંગ્રહમાં એવું તો સ્થાન મળેલું હતું. મહાનગરોમાં પણ એમાં જે વ્યક્તિઓનું જે વ્યક્તિત્વ પણ હતું અને જે તૂટેલા ફૂટેલા કપડાઓ પણ પહેરતા હતા, તેમની જે ભાષા શૈલીઓ હતા, તેમની શબ્દચિત્રની રજૂઆત હતી, તે પણ કાબરાજીએ મુક્તક કાવ્યોમાં એવી માર્મિક રીતે અને મધુર રીતે, મનોરમ રીતે તે ચિત્રિત કરેલું હતું એમ. પ્રબંધ કાવ્ય. કાબરાજી કેવલ ચતુર મુક્તકાર ही नहीं बल्कि कुशल प्रबंधकार भी है. प्राचीन संदर्भों को आधुनिक युग बोध से जोड़कर उन्होंने अनेक प्रबंध काव्यों की रचना की है. 4 प्रबंध काव्य विशेष चर्चास्पद है. परिताप के 5 क्षण, धनुषभंग, नरोवा कुंजरवा और उत्तर महाभारत. આવી રીતે પ્રબંધ કાવ્યોમાં કાબરાજીએ જે ચતુર મુક્તક કાવ્યોની રચના કરી હતી તે એક પ્રબંધકાર તરીકે પ્રાચીન સંદર્ભોમાં આધુનિક યુગમાં તે બોધ એવો તો મળેલો હતો પ્રબંધ કાવ્યને અનુરૂપ. તેમના જે 4 પ્રબંધ કાવ્યો હતા તેમાંનું પરિતાપ કે 5 ક્ષણ, આપણે જે અત્યારે અનિવાર્ય ધનુષભંગ ભણી રહ્યા છે તે, નરોવા કુંજરવા અને ઉત્તર મહાભારત. નરોવા કુંજરવા ઓર ઉત્તર ભારત એ મહાભારતમાંથી લેવામાં આવેલા છે અને ધનુષભંગ તે રામાયણમાંથી લેવામાં આવેલું મહાકાવ્ય છે. तो इन 4 खंड काव्यों में धनुषभंग को छोड़कर तीनों खंड काव्य महाभारत की कथा पर आधारित है. यानी कि परिताप के 5 क्षण, धनुषभंग राम कथा और पुराण कथा की पृष्ठभूमि पर रचा गया खंड काव्य है. अन्य आधुनिक हिंदी कवियों की तरह काबराजी ने भी अपने खंड काव्यों में प्राचीन कक्षा और पात्रों को आधुनिक संदर्भ में देखने तथा परखने का प्रयास किया है. परिताप के 5 क्षण 5 क्षणों में विभाजित खंड काव्य है. इसमें शरशैया पर लेटे भीष्म पिता मार्मिक पीड़ा का अंकन किया गया है. इस खंड काव्य के नायक भीष्म है, नायिका अम्बा है. भीष्म आरोपित ब्रह्मचर्य के प्रतीक है और अम्बा अतृप्त नारी तत्व की प्रतीक है. आत्मपीड़ा और प्रतिशोध की भावना से संपूर्ण काव्य भरा पड़ा है. कवि ने यत्र तत्र दार्शनिकता के रंग भी इसमें भरे हैं. એટલે કે આ જે 4 મહાખંડ કાવ્યો છે, પરિતાપ કે 5 क्षण, ધનુષભંગ, નરોવા કુંજરવા और उत्तर महाभारत, તો એ એક ધનુષભંગ કાવ્યને છોડીને જે આ 3 કાવ્યો જે છે તો એ મહાભારતમાંથી જ લીધેલા છે, તેના આધારિત જ છે. અને ધનુષભંગ જે મહાકાવ્ય છે તે રામકથાને આધારિત છે, પુરાણ કથા છે તે. અને અન્ય જે આધુનિક કવિતાની સાથે સાથે જે કાબરાજીએ અન્ય ખંડ કાવ્યોની પ્રાચીન કક્ષાને આધારિત પાત્રોની જે આધુનિક સંદર્ભને ધ્યાનમાં રાખી અને જે આગળ પરિચય આપવાનો પ્રયાસ કરેલો છે પરિતાપ કે 5 ક્ષણમાં, તો એ 5 સર્ગોમાં વિભાજિત કરવામાં આવેલું છે ખંડ કાવ્ય. અને તેમાં છરશૈયા ઉપર જે ભીષ્મ પિતા બાણશૈયા ઉપર માર્મિક પીડાથી જે સૂતેલા છે તો એનું પણ વર્ણન
વર્ણન કરેલું છે અને ખંડકાવ્યના નાયક તરીકે ભીષ્મ પિતાને માનવામાં આવે છે અને નાયિકાને અંબા તરીકે માનવામાં આવે છે. તો આ જે ભીષ્મનું આરોપિત બ્રહ્મચર્ય છે તેનું જે એક પ્રતીક એ અંબા એક અતૃપ્ત નારીત્વનું એક પ્રતીક છે. તો એ આત્મપીડા અને પ્રતિશોધ કી જે ભાવના હતી તે સંપૂર્ણ આ કાવ્યોમાં પરિતાપ કે 5 ક્ષણમાં તે નિરૂપિત કરવામાં આવેલું છે. उदाहरण आपेलू है, पुरुष से प्रतिशोध लेने के लिए भी पुरुष का तुमको सहारा चाहिए, दूसरे तट पर पहुँचने के लिए भी नाव को पहला किनारा चाहिए. એટલે કે અહીં જે નાયિકાના રૂપમાં જે અંબા છે તો એણે એક પ્રતિશોધ લેવા માટે જે પુરુષનો સહારો લીધો હતો અને તે પણ ખાસ કરીને દૂસરી એટલે કે બીજા તટ પર પહોંચવા માટે તેને હોડીનો સહારો લીધો હતો બીજા કિનારે પર જવા માટે. એવી જ રીતે અહીં પણ પ્રતિશોધ લેવા માટે તે એક પુરુષનો સહારો એટલે કે ભીષ્મ પિતાનો સહારો લેવામાં આવેલો છે. હા વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે ધનુષભંગ કાવ્ય છે મહાખંડ કાવ્ય તે ભાગ 2 વિશે અભ્યાસ કરેલો છે. આપણે આવતા પિરિયડમાં ભાગ 3 વિશે અભ્યાસ કરીશું.